વિશ્વ આદિવાસી અધિકાર દિવસે આદિવાસીઓ પર થતા અત્યાચાર અટકાવવા અને બંધારણીય જોગવાઈઓના અમલ મુદ્દે આદિવાસી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે। દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંબોધીને આજરોજ ભારતીય આદિવાસી પાર્ટી અને આદિવાસી આગેવાનોએ આવેદનપત્ર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભારત દેશ આઝાદ થયાને 78 વર્ષ થયા છે અને ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યાને 74 વર્ષ થયા, તેમ છતાં આજ દિન સુધી આદિવાસીઓ માટે બંધારણમાં અનુસૂચિ 5 અને અનુસૂચિ 6 ની જોગવાઈઓ કરવામાં આવી છે, તેનો અમલ કરવામાં આવી રહ્યો નથી અને બંધારણીય અધિકારોનું હનન થઈ રહ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। આદિવાસીઓને બંધારણીય અધિકારો મળે તેવી વ્યવસ્થા રાજ્યપાલ અને ટ્રાઇબલ એડવાઇઝરી કમિટી દ્વારા કરવી, નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના જંગલ વિસ્તારના ગામોને ઇકોલોજીકલી સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કરવા અને 73 AAની જમીનો છીનવી ધમકી આપતા તત્વો સામે પગલાં લેવામાં આવે સહિત 15 માંગણીઓ સ્વીકારવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આજે સવારે 11 કલાકે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આદિવાસી જય જોહાર। આજરોજ 13મી સપ્ટેમ્બર એટલે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ। આજરોજ અમે ભરૂચ જિલ્લાના આદિવાસી સમાજના વિવિધ આગેવાનો અમારા હક અધિકાર માટે કલેક્ટર સાહેબ શ્રી દ્વારા મહેરબાન મહામહિમ શ્રી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાહેબને અમારા હક અધિકાર અંગે રજૂઆત કરવામાં આવેલા છે, જેમાં અમારા મુખ્ય મુદ્દાઓ એ છે કે અમારા જે બંધારણમાં જે જોગવાઈ કરવામાં આવેલી છે અનુચ્છેદ 13(3) પ્રમાણે રૂઢિગત ગ્રામસભા હોય કે આદિવાસીઓના જે ખોટા આદિવાસીઓને પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવેલા હોય, નોકરીઓમાં આદિવાસીઓની બંધારણીય જોગવાઈ પ્રમાણે ભરતી કરવામાં આવતી નથી, આદિવાસીઓને મોટા મોટા પ્રોજેક્ટો લાવીને જળ જમીન અને જંગલમાંથી વિસ્થાપિત કરવામાં આવે છે, વિસ્થાપિત થયેલા આદિવાસીઓને પુનર્વસન માટે કઈ વ્યવસ્થા કરવામાં આવી નથી કે એમને સંપાદનના નાણાં આપવામાં આવતા નથી, જેથી જે આવી રીતના વિસ્થાપિત કરવામાં આવે છે એ બંધ કરવામાં આવે છે। સાથે સાથે 9મી ઓગસ્ટ કે જે વિશ્વ આદિવાસી દિવસ છે એમાં જાહેર રજા જાહેર કરવામાં આવે, તેમજ અમારી જે ભીલ પ્રદેશની માંગણી છે એ અંગે પણ ધ્યાન આપવામાં આવે। जय आदिवासी जय जोहार। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।